વેરાવળના ડારી ગામે જાહેર સભા યોજાઈ. પૂર્વ કેબિનેટ મંત્રી, પૂર્વ ધારાસભ્ય, સરપંચ સહિતની ઉપસ્થિતિ. હિન્દુ મુસ્લિમ સમાજની બહોળી હાજરી જોવા મળી. મુસ્લિમ સમાજ પણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો. કોમી એકતાનું પ્રતીક છે ડારી ગામ. ઉપસ્થિત જનમેદનીએ ભાજપને સમર્થન આપ્યું. મહેન્દ્ર ટાંક, ન્યૂઝ 14 ગીર સોમનાથ. ફારૂકભાઈ અકાણી, ડારી ગ્રામ પંચાયતના સરપંચ તરીકે સેવા બજાવું છું. આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચાલુ હોય એમાં મારી ડારી તાલુકા સીટની જે મારું ગામ એક જ આવતું હોય અને ડારી જિલ્લા પંચાયતના ડારી સીટ જ આવતી હોય તેમાં ડારી તાલુકા પંચાયતના ઉમેદવાર શકીનાબેન ગુલાબશા બાનવા અને ડારી જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર રામભાઈ કરમટાના જન સમર્થન માટે વિશાળ જંગી સભા ડારી ગામે નવા પ્લોટ ચોકડી મુસ્લિમ વિસ્તારમાં યોજવામાં આવી હતી. તેમાં ગામ લોકોએ હિન્દુ મુસ્લિમ તમામ લોકો, કોળી સમાજ હોય, મુસ્લિમ સમાજ હોય, દલિત સમાજ હોય કે રબારી સમાજ ને અન્ય સમાજ સાથે મળી અને આ લોકો તમામ ઉપસ્થિત રહ્યા હતા. એની ઉપસ્થિતિ બતાવે છે કે તારીખ 26ના રોજ કમળના નિશાન ઉપર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ઉપર જે ધોધમાર કમળનો વરસાદ થવાનો છે એ આજની મિટિંગમાં અમને દેખાય એવું હતું અને અમને એવડો વિશ્વાસ છે લોકોની હાજરીથી કે અમે ડારી તાલુકા પંચાયતની સીટ જંગી બહુમતીથી જીતીએ છીએ અને ડારી જિલ્લા પંચાયતને જંગી જિલ્લી સભા આપીએ છીએ ને અમારા ગામની અંદર હર હંમેશ અમારા માજી ધારાસભ્ય રાજસિંહભાઈ જોટવા અને જસાભાઈ બારડ હર હંમેશ ઉપસ્થિત હોય છે અને હર હંમેશ તેમની કામગીરીને ધ્યાને રાખી અને અમારી ગામની જનતાએ એક નેમ લીધી છે. અમે 20 વર્ષથી તાલુકા પંચાયતની સીટ અહીં ડારી ગામની અંદર મુસ્લિમ સમાજની બહોળી વસ્તી છે. 20 વર્ષથી તાલુકા પંચાયત અમે જીતતા આવ્યા છીએ અને આવનારી બી તાલુકા પંચાયત ઇરફાનભાઈ બાનવા પ્રતિનિધિ છે અને રામભાઈ કરમટાને જંગી બહુમતીથી વિજય બનાવશે એવડો અમને આ ગામ લોકો ઉપર અતૂટ વિશ્વાસ છે અને રહેવાનો છે. એ 28 તારીખના રોજ અમે પાછા વિશાળ જનસંખ્યા આ જગ્યા ઉપર અમે કરવાના છે. મારું નામ જગદીશભાઈ ગોવિંદભાઈ બામણિયા, ડારીમાં ઉપસરપંચ તરીકે સેવા આપું છું અને છેલ્લા 20 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર તરીકે ફરજ બજાવું છું. આજ રોજ શકીનાબેન બાનવાના સમર્થનમાં જે સભા યોજવામાં આવી અને કોળી વિસ્તારથી લઈ હિન્દુ સમાજ દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને અમે શકીનાબેનના સમર્થનમાં હિન્દુ સમાજ અને મુસ્લિમ સમાજ તાકાતથી અમે જંગી મતદાન કરી અને શકીનાબેનને વિજય બનાવી અને એક રામભાઈ કરમટાને પણ વિજય બનાવી અને સીધું કમળનું ફૂલ એક જિલ્લા પંચાયતને અર્પણ કરવાના છે અને એક તાલુકા પંચાયતને અર્પણ કરવાના છે. એ આ જનમેદની જોઈ અને લોકોમાં એવું ચર્ચા રહ્યું છે કે વરસાદથી પણ વધારે મતદાન થવાનું છે.